વિશ્વામિત્રી બ્રિજ પાસેની રેસ્ટોરન્ટ સ્પિરિટ ઓફ ઇન્ડિયા સીલ કરાઈ. વડોદરા શહેરમાં વધી રહેલી ટ્રાફિક જામની સમસ્યા અને પાર્કિંગ મુદ્દે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમને મળેલી ફરિયાદના આધારે બુધવારે માંજલપુર અને વિશ્વામિત્રી બ્રિજ નજીક પરવાનગી વિના ચાલતી રેસ્ટોરાં અને દુકાનને સીલ કરી હતી. વિશ્વામિત્રી બ્રિજ નજીક આવેલી સ્પિરિટ ઓફ ઇન્ડિયા રેસ્ટોરન્ટ પરવાનગી વિના ચાલતી હોવાનું સપાટી પર આવતા ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી, જેને બુધવારે પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. તદઉપરાંત શહેરના માંજલપુર વિસ્તારમાં ગીતા સર્કલ નજીક રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ચાલતી ઓવન મેજિક નામની દુકાનનું ગેરકાયદેસર બાંધકામ હોવાની ફરિયાદ મળતા ટાઉન પ્લાનિંગ વિભાગે નોટિસ આપી દુકાનને સીલ માર્યું હતું. તેવી જ રીતે સૈયદ વાસણા રોડ પર અમૃતસરી કુલચા નામની રેસ્ટોરન્ટ પરવાનગી વિના ચાલતી હોવાનું જાણવા મળતા જ તેને દૂર કરવા સૂચના અપાઈ છે. આ સિવાય ઓપી રોડ પર તોરલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યામાં લારી ગલ્લાના દબાણો દૂર કરવા સૂચના આપી હતી. ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મુખ્ય રોડ પર પાર્કિંગની સમસ્યા હોય એવા રોડની વિઝિટ કરી મુજમવડા પાસે એક સ્પિરિટ ઓફ ઇન્ડિયા કરીને રેસ્ટોરન્ટ છે કે જેમાં પાર્કિંગનો ઇસ્યુ હતો અને ત્યાં જઈને આપણે એમને 1-2 દિવસ પહેલાં તાકીદ કર્યા હતા. તેમ છતાં પણ એમને એ રેસ્ટોરન્ટ ચાલુ રાખ્યું હતું, જેથી એ રોજ આપણે ગઈકાલે જઈ એને સીલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ માંજલપુરમાં આપણે ઓવન મેજિક કરીને દીપ ચેમ્બર પાસે એક શોપ હતી, એમાં પણ એક કન્ટેનર આગળ મૂકીને એ લોકો ફૂટપાથ પર કન્ટેનર મૂકીને વાપર ઉપયોગ કરી રહ્યા હતા. એનું આપણે ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું. ત્યારબાદ એમને જે દુકાન અત્યારે રિનોવેશન કર્યું એમાં માર્જિનના ભાગમાં અમુક પોર્શન કવર કરેલું હતું. આવા કિસ્સામાં એમને આપણે ધ્યાન દોર્યું હતું, તેમ છતાં એમને વાપર ઉપયોગ ચાલુ રાખતા ગત રોજ આપણે એને સીલ કર્યું છે.